મિત્રો આપણે ફાઇનલી આવી જઈએ છીએ દરબારી અને આપણે મારા ચાલી મૂકી દીધો આપણે તો પેલા એવું બધું લઈ ગયા હતું અને આપણો નહોતો તો ગોવિંદભાઈ મળી The જાય cobblestones glisten, તમે જોઈ શકો છો the city hums low. A drizzle soft whisper, આપણો where do thoughts go? The saxophone sighs in a soulful lament. A moment of peace that feels heaven sent. Through bookstore windows, the stories unfold. Between dusty pages, the wisdom of old. The jazz dances gently, it carries the breeze. Philosophy lingers in moments like these. Reflections in rain, a world so આઈડી નેક બંધ દઈએ તો હેડો પેલા આપણે નેક બંધ માટે જે મિત્રો કેમ તમે બધા મજામાં જ જશો હું પણ જોરદાર મજામાં છું અને પહેલાં તો બધા મિત્રોને મારા તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું મારા નીલ બ્લોગ જો તમને પસંદ આવે શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દીધી અને બાકી તો અત્યારે સુંદર મજાની સવાર પહોંચી છે અને જોરદાર નજારો દેખાય અને આ તો તું મસે બહુ કર્યું એટલે કે એટલું બધું નહીં કર્યું થોડું થોડું કર્યું અને અહીંયાથી આજનો બ્લોગ આપણો સ્ટાર્ટ કરી દીધો અને અત્યારે તો બાકી મારા પપ્પા સીટરમાં જતા રહ્યા તો વહેલા વહેલા એમ કહો 4 વાગે રાતની લાઇટ આવી હતી અને બાકી તો આપણે ચાબા ફાઇનલી પી લીધી અને અત્યારે તો આપણે સવારમાં ઉઠીએ પણ છે અને અત્યારે તો આ જયેશના મમ્મીની તો પણ હા તો અત્યારે જવાનું આવ્યું ખોટા આ પંપને બધું લઈ જવાનું આગળ કાકુ આપણે લેવા આવી છે મિત્રો આપણે અત્યારે તો ફાઇનલી જઈએ છીએ મારા આપણે સીટરમાં કણાવી ફોન ચાલુ હા ચોક્કસ સારું આપણે અત્યારે તો જઈએ છીએ ભાઈ પોની જોવા મોકલી આપણે એન્ડિંગ આયલા પાડી તે આપણે જોઈ લઈએ તો જોવા મિત્રો આ પાડી તો ભરાઈ ગયું અને આમાં આપણે કરવાનું હા આપણે હેડ જે સીએડી સાઈડવાળા તો હેડ પેલા આપણે પીલીડી બદલી દઈએ પાડીએ અત્યારે તો અમારો એક ડી તમે જોઈ શકો છો જેન માર્યો આવી ગઈ અત્યારે તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા 10 અને આપણે પોની વાત હતા ને તે અત્યારે તો અજમાઈ ગયો આ એકન આવી ગયો એટલે અને મારા પપ્પા તો અત્યારે છે બીજા ક્ષેત્રમાં દવા છોટવામાં તો પૂરી થઈ ગઈ દવા છોટવાની અને આપણે જ પોની વાળવાનું કચી વાર સુધી પછી આપણે જવાનું હોય ઘેર મિત્રો અત્યારે તો ફાઇનલી વાગી ગયા 11 ને આપણે આ દેવોને ચા લઈને આવ્યા હતા તે આપણે તો પી લઈએ આપણો ભાઈબંધ દેવો હેડો પહેલાં આપણે ચા પી લઈએ તો આપણે તો ચા પી લીધો હતો અને અત્યારે તો આપણે ઘેર જવાનું છે કેમ કે મારા પપ્પા તો અમે પોની વાળા દવા સોટી દેતા આપણે તો હેડો ઘેર જઈ મળી જાય તો જુઓ મિત્રો અત્યારે આપણે ફાઇનલી ઘેર આવી જતા અને પણ આપણો જઈશું પૂરેલો અને મિત્રો આપણે તો મારા પપ્પાને લેવા નતા રહ્યા આપણને તો એવું લાગ્યું હતું કે લાઈટ નહીં જઈ પણ હતા તો જતી રહી છે તમને ખબર નહીં જવાનું હોય કે નહીં જવાનું હતા તો આપણા મમ્મી એક મિત્રો અત્યારે ફાઇનલી વાત ગયા સરાગ્યા અને આપણે હતા તો જમવા બેસી ગયા છીએ તો જમવાનું ફૂલેવાનું શાક અને બાજરી રોટલા હા અને મારા પપ્પા તો અત્યારે ખેતરમાં હા આપણે જમીન લેવા જવાય તો જઈશું અને આપણું જયેશ ખાધે સાચું આપણે જયેશની જમી લીધી અને આપણે અને મારા પપ્પા બે જમવાનું બાકી છે અને મારા પપ્પા શીતળમાં તો આપણે પહેલાં શાંતિથી જમી લઈએ હતા તો અને પછી મારા પપ્પાને લેવા જવાય તો જોઈશું મિત્રો મારા પપ્પા તો અત્યારે તો જમવા બેસે છીએ મિત્રો અત્યારે આપણે ફાઇનલી જમી લીધી હોય તો આપણું જયેશ બેસી રહ્યો તો પણ મમ્મી ઊંઘી આમ ખબર નહીં શું કરવાનું કશું જે કરવાનું અત્યારે તો ફાઇનલી આપણે જમી લીધી
મિત્રો અત્યારે તો મજાનો ગોતા અને આ પતંગ લઈ જઈ અને તો કોણ જઈશ આપણો હતા તો અર્જુને ક્યાં છીએ એમ કહો મારા પપ્પુ ક્યાં છે દાદબાટી જૂના ને એવું જેવા તો આપણે મમ્મી શું ગોતા છે અને આપણું જઈશ તો આઈકન છે અને શિવડી આઈકન વાંધો હા આપણે આ દોરીની પતંગ ને એવું બધું લીધું છે લારું મારું ગોતા છે તો મિત્રો આપણો અત્યારે તો ગોતા આવી જશે અને મારા પપ્પુ તો આઈકન હા પાવરો લે અને ભાઈ પોની પર અમુક લીધું તો કન આપણે જોઈએ છીએ આ ચાઇલાની ગન પહન આપણે થોડી વાર પછી પતંગે ચકાવવાનું હોય નતા તો મારા પપ્પાને પોની આપી દઉં લ્યો હેડો આપણો પતંગ ચગાવી મિત્રો આપણો ફાઇનલી હતા તો પતંગ ચગાવી દીધી હો જોરદાર આકાશમાં ચડી હું તમને બતાવું આ પેલો રહ્યો તમને ઝૂમ કરીને બતાવું થઈ જશે ખબર આપી આ ફિરકી એટલે અને મિત્રો આપણે તો પતંગ બહુ જ ઊંચું ઉડાડ્યું એટલે કે બહુ જ દૂર તોડી છે હું તમને બતાવું તો પણ શીખ છે પેલું ખાસી બધી દોરી શોધી દીધી હા ચઈ લાય તો મિત્રો આપણે પતંગ તો ઉતારી લીધી તો અને પાવે ફલાય એ આપણે ખાઈ લીધું એટલે પહેલાં આપણે પેપર ખાઈ લઈએ હું તમારે પતંગ બતાવું આપણે ઉતારી લીધો પતંગ આવી મિત્રો અત્યારે તો આપણે આવી ગયા છીએ બપોરની ખાતર નાખતા આઈકાના હિન્દી આઈ ખાતા એટલે કપામાં જ નાખતા હતા પાણી પીવાનું આપણે જઈ શકીએ તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા સાઈડ અને આપણે તો અત્યારે જવાનું હોય તો દાળબાટી આપણે તો ચા લેવા જવાના છીએ અને આપણે હતા તો આ બગીચા એક પહોંચી ગયા છીએ હતા તો બાકી આપણે જઈએ છીએ જો મિત્રો આપણે અત્યારે ફાઇનલી આવી જઈએ છીએ દાળબાટી અને આપણે મારા પપ્પાએ ચા ને એવું બધું કીધું હતું ને આપણે તો પહેલાં એવું બધું લઈ લઈએ હતા તો અને આપણને હતા તો ગોવિંદભાઈ મળી જાય દાળબાટી આ તમે જોઈ શકો છો અમારા ગોવિંદભાઈ જો મિત્રો આપણે અત્યારે ફાઇનલી તો લઈ લીધા ચા ને એવું બધું આપણે જવાનું તો ઘેર એટલે કે ઘેર નહીં જવાનું પણ શેતરમાં જવાનું હતું હેલો હું તો બસ શેતરજી મળવા હતા તો જો મિત્રો આપણે આઈકન આવી જઈએ છીએ શેતરમાં અને આ જઈશ આઈકન આપણે ચા પીવાનો તું બનાવી રહ્યો તું લે હોન એક જ છે જો અત્યારે તો ફાઇનલી વાગી ગયા હવે ત્યાં અને આપણે તો નેક બંધી દીધી છે આઈડી અને મારા મમ્મીની ટોકન હા અને મારા પપ્પાની આઈકન હા આપણામાં બીજી નેક બંધ જવાની છે મિત્રો આપણે અત્યારે તો ફાઇનલ જઈએ છીએ ખેતરમાં જેમ કે આપણે આઈડી નેક બનાવવાની છે અને ચાલો નહીં તો આઈકન હા ઓકે હા જઈશ નથી એટલી જેમ કે આટલા બધું આવું હોય ને એટલે અને હું તમને કાલ કહી દીધો ને પેલા બ્લોગમાં મેં આયરો બધો પાડ્યો બંધ હતો અને એક બનાવવાની બાકી હતી આપણે આયરા ખેતરમાં આ તો આયરા ખેતરમાં એક બનાવવાની આઈકન ઓકે હા મોઈથી સારું લઈ લઈએ આપણો આટલા સુધી કથીક લાયા હતા નેક બનતા આપણે આઈડી નેક બનતી દઈએ હેડો પેલા આપણે નેક બંધ મિત્રો અત્યારે તો ફાઇનલી વાગી જવા આવ્યા પોચ અને આપણે તો પથમાં આવી જઈએ પેલા પાવરો પડે ને એટલે એક સાઈડ ચડાવી દીધી આટલા સુધી લાહે માં પપ્પુ ના ચાલ્યો તો અત્યારે રોવો જો મિત્રો અત્યારે તો ફાઇનલી બાકી ગયા પોચ અને આપણે નેક બેક બનાવી દીધી અને અત્યારે આપણે હું તો મને ક્યાં ચીજ મળી મિત્રો અત્યારે ફાઇનલી બાકી ગયા સરા પોચ અને અમે તો અત્યારે ગરમ પડી આવ્યા છીએ માર્કેટ અને Painted asphalt whispers a soulful chill. જો આ પૌવા કાઢા Clouds pass slow like memories that fade. જલા મનાવ માપના Walking through the midnight, chasing dreams we made.
Let go of your laugh, now a ghost in the પછી આવ્યા હતા તો ના જયેશ પૂંડ્યું every step a crack ના where the અર્જુનભાઈના આ હું કહેવાય કરમભાઈના મેં પતંગ આપ્યો હતો તમે જોઈ શકો છો એની ફાઇનલી જે સરસ છો આપણને બેન હતા તો ફ્રેશ થઈ જઈએ છીએ અને મારી મમ્મી થઈ ગઈ તો બાઈન્સા અને જયેશભાઈના હતા તો બાકી પંચાયત મમ્મી લીલો આપણો તો મિત્રો અત્યારે ફાઇનલી જે શાક ને આપણે જમવા બેસી ગયા છીએ આ તો જમવામાં તો આ શું કહેવાય બટાકાનું શાક અને બાજરી રોટલા અને આપણો જયેશ બેસી જશે અને મમ્મી તો બહુ આવો જો મિત્રો આપણે અત્યારે ફાઇનલી જમી લીધી હોય અને આપણે તો આજના બ્લોગમાં પણ એન્ડ કરીએ છીએ એટલે કે વિડીયોને જો તમને બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને બાકી તો જયેશને આઇકન હા અને તૈયાર કરો અને આપણે મળીશું ના બ્લોગમાં એટલા માટે ટાટા